સ્વામી મહારાજને જય. સ્નાતમ ચંદન ચરચિત મને જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રી ચંદ્રશાલોપરી ભૂતવારોટક મે કપાણે તલકે વંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોક સેવક ગણા વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશ રમણીય દર્શનમ મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 8/2/2024 પોષ વદ 13 ગુરુવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં વચન વિધિ કળું 31મો ધોરણ. અવાજ બરાબર છે? બાઈકનો અવાજ આવે છે? હરિ વિમુખ થાશે રાનજી, મરશે ફરશે ફરશે ચારે ખાણ જે, થાશે પરવશ પરનો વેચાણ જે, ત્યારે પડશે એ પાપની પેચાણ જે, પેચાણ પડશે પાપની જ્યારે જડશે જોડા મૂળમાં, ત્યારે આંખ ઉઘડશે પડશે માર જ્યારે પાંડમાં. આમાં ઘણી વાર એવું હોય કે ધક્કા લાગે, માર પડે તો કઈ સમજાય એવું બધું સમજાય જાય. ભગવાન સન્મુખ ચાલવું એ વિચાર બહુ ઓછાને આવતો હોય છે. સહન કરે બધું પણ ઘણી વાર છૂટે નહીં. થોડાક સંતો ગામમાં વિચરણ ગામડે ગામડે કરતા છે. એક ગામમાંથી પસાર થયા. સવારનો સમય હતો. ગામને ઓટલે એક વૃદ્ધ બાપા રડે એટલે અપશબ્દો બોલે. એટલે સંતો તો દયાળુ હોય, ઉભા રહ્યા
કે બાપા આટલી ઉંમરે તમને શું તકલીફ છે? અરે સાધુ મહારાજ જવા દો ને, કાંઈ વાત કરવા જેવું નથી. મારા ઘરના તો જતા રહ્યા છે. મારા દીકરાને પરણાવી ભણાવી ગણાવીને મેં મોટા કર્યા, ઘરે બારે થયા, એને ત્યાં દીકરા છે. પણ મહારાજ આજ તો મને લાકડીએ માર્યું. સંતો તો સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી. સાધુને એમ થયું બાપા આટલી બધી તમારી તકલીફ છે? તો કે હા, કોને કેવું હવે? બાપા એક કામ કરો, અમારી સાથે ચાલો, મંદિરમાં રહેજો, એ 3 ટાઈમ ખાજો બીજો, થાય તો વાળું જોડું સેવા કરવી, નહીતર બેઠા ભજન કરી કથા વાર્તા સાંભળજો, ભગવાનનું ભજન કરજો. અને બાપો કીધા આગ્રહ થઈ ગયો. એટલે તમે મારા દીકરાથી મને જુદું પડવા માંગો છો એમ? અરે ગમે એમ મને મારે તોય છે તો મારા દીકરા ને. એ ભજન મને ફાવે નહીં. એ ભલે મારે તો એ વાયા હાર મેળ પડે કયા. અરે નથી કહેવાય કે નાગલાને ગાયું ને ઘી, પેલા નાગલાની ગાયું ને ઘી ની મીઠું બહુ લાગે, મીઠું બહુ લાગે, નથી છૂટતું હો, બહુ અઘરું છે. આપણને તો રોજનો સત્સંગ છે, સાંભળીએ છીએ એટલે આપણે કઈ માની ન એવું છૂટી ગયું છે. કેમ લાગે છે? આપણે ટાઈમે હવા 8 નો કીધું હતું, કેટલાનું? જો એક નાનો સ્વભાવ છોડી શકતા નથી, વિચારજો, જરા વિચારવા જેવું છે. મગજમાં માઇન્ડ એવું ઘૂસવાઈ ગયું છે ને કે આપણે હવા 8 નો ટાઈમ છે, હવા 8 નો 5 મિનિટ વાળથી પહોંચશું. આપણે એમ કે થોડાક 10 મિનિટ મોડા આવે છે એટલે આપણે 8 થી હવા 8 કર્યા, તો આવે ક્યારે ખબર છે? કે તો આપણને ખબર છે ને, પૂછવાનું કેવું મગજમાં ઓલી સિરીઝ કે હવા 8 જ આવવાનું, કેટલા વાગે એ પ્રમાણે નીકળે બોલો. અને હજી 8:30 નો ટાઈમ કરે એટલે 8:30 નો 5 હોય તો જ આવ્યો. સત્સંગનો તો વાત ખોબ કેટલો આપણે ઘર સુધીમાં આપણા સત્સંગમાં ખોબ તો બહુ છે ને. એક નાનો એવો સ્વભાવ છે, વિચારવા જેવું છે. છૂટે આપણે બીજાના ડસ્ટર તો બહુ યાદ કરીએ છીએ કે આમ થાય તેમ થાય, પણ નથી થતું બાપ. નવરા પડે અને ભગવાન ભજવાનું યાદ આવે ને તો માનું કે આપણે મુક્તતા છે, કંઈક મુકાવવાની જંખ ના થાય. કાલ મરી જવું છે કોને ખબર, એ અનુસંધાન હોય ને તો સતત ભજન થાય. શ્રીજી મહારાજ એવું કહેતા ગયા છે કે આ ઘડીને આ પળમાં મરી જવું છે એનો વિલંબ જણાતો નથી. એવડા મોટા અનંતકોટી બ્રહ્માંડના રાજા ધીરાજ એ આવું વિચારતા હોય તો આપણે કાંઈ વિચારવાનું જ નહીં. થોડાક 5-10 મિનિટ એ ભગવત સ્મરણ થાય એટલા માટે આપણે 15 મિનિટ લેટ કર્યું કે તમે થોડાક એ ભજન ભક્તિ કે મહારાજના નામ લેવાય એ માને. તો ધીમે ધીમે પાછું જો એટલે થોડોક ખડકો રાખી અને થોડાક વહેલા આવો તો બે ભગવાનના નામ લેવાય, કથા સંભળાય. બાકી આ બધી તો આપણે ભજન કરતા જ હોય. પણ જે સમૂહમાં થાય ને પંચમાં પરમેશ્વર કહેવાય. અહીંયા બેઠા બેઠા ઘણી વાર જો જગત સંબંધી વિચાર આવે, ઘરના વિચારો આવે, બધું બહાર મૂકીને આવવું હોય એવી ટેવ રાખવી. અહીંયા જ નહીં, ઘરે સૂતા હોય, સાંજ પડે અને પથારીમાં જાય એટલે માળા લઈ એ જે મૂર્તિ આપણને ગમતી હોય ને એ મૂર્તિને યાદ કરીશું. કશું સંભાળવું નહીં, ભૂલતા શીખવું. આ ટેવ પાડવી પડશે. આજ નહીં પાડો તો કાલ છૂટકો નથી. આપણે નહોતા તોયા બ્રહ્માંડ ચાલતું તો નહીં હોય તોયા ચાલવાનું છે, એ નક્કી રાખો. આપણે મહારાજની મૂર્તિ બસ સવારે ઉઠીએ એ મૂર્તિને પછી યાદ કરીને પછી કામકાજ કરતા કરતા ભગવત સ્મરણ કરતા રહીએ. પુરુષાર્થ ભગવાને શક્તિ આપી એટલો કરો.
પણ જ્યારે ભજન કરવા બેસીએ કે પૂજા કરવા બેસીએ કે દર્શન કરવા આવીએ ત્યારે સંકલ્પને વિરામ કરતા શીખીએ. કેવળ ને કેવળ ભગવાન સંબંધિત સંકલ્પ કરવા, બીજા સંકલ્પ કરવા નહીં. જો એવી ટેવ જે દિવસે પાડવાનું ચાલુ કરશો ને તે દિવસથી તમને સત્સંગનું સુખ આવવા લાગશે. ઘણી વાર આપણે આવી આદત કહેવાય ને ટેવ પાડતા નથી. જો આ ઓટલા શેના માટે હોય છે? દર્શન કરી ભગવાનની મૂર્તિનું થોડીક વાર સ્મરણ કરે. કારણ કે તમે પછી ધંધા રોજગારમાં લાગી જાઓ ત્યાં કાંઈ એ મૂર્તિ યાદ રાખવાનો ટાઈમ ક્યાં હોય છે? પણ 2 મિનિટ બેસીને દર્શન કર્યું હોય એનું થોડુંક ચિંતન કરે તો એ લાંબા સમય સુધી તમને દર્શન યાદ રહે. 5 મિનિટ થોડીક એવી ટેવ પાડો ને તો કામ થઈ જાય. પ્રદક્ષિણા કરતા હોય, દંડવત કરતા હોય, પૂજા કરતા હોય, પૂજા કરતી વખતે શિવલાલભાઈ શેઠને યાદ કરવા. નજર આમે ઘીના કુંડલા ઢોળાઈ જાય તો એ ખ્યાલ ન આવે કે સીધા કરવા ઊભા ન થાય. બોલો કેવી પૂજા કરતા છે. ત્યારે એની પૂજાના દર્શન કરવા સંતો વધારે. આવી પૂજા આપણે કેમ ન કરી શકીએ? કરે તો થાય. નક્કી કરે કે મારે પૂજા કરતી વખતે કોઈ પ્રકારનો બીજો ગાઢ સંકલ્પ થવા દેવો નથી. કેવળ ને કેવળ મહારાજની મૂર્તિનું અનુસંધાન રાખી અને આજ ભલે 5 જ માળા એવી કરવી છે કે મારા અંતઃકરણમાં સ્થિર થઈ જાય, મારા હૃદય કમળમાં બિરાજમાન થઈ જાય અને હું બસ એના નેત્ર પરિભરી દર્શન કરી રાખું. તૃપ્તિ ન થાય. મહારાજે ક્યાં કીધું 24 કલાક તમે અખંડ ધ્યાન કર્યું? કીધું કે હાલતા ચાલતા ખાતા પીતા એનું સંધાન રાખો. અરે મહારાજે વચનામૃતમાં લખ્યું કે આખો દી જે કાંઈ કર્મો કર્યા હોય અને ઘડી 2 ઘડી જો બધું ભૂલી અને મહારાજની મૂર્તિનું ધ્યાન સ્મરણ કરે તો આખો દીના કરેલા પાપ કર્મ બળી ખાક થઈ જાય. પણ એ કરતા આવડે તો થાય. એ 10 મિનિટ ભૂલતા આવડે તો થાય. અને પ્રેક્ટિસ આમ જ થાય. સાંજે સૂઈએ ને કાંઈ વિચાર નહીં કરવાનો, સવારે ઉઠી જે કામ ધંધો એ કરવો. પૂજા કરતા હોય, અહીંયા કથામાં બેસતા હોય તો નક્કી એ કરે કે આજે વધારે મારે કથા યાદ રહે, મારા જીવનલક્ષી જે કાંઈ સદગુણો કથામાં આવે એ મારે યાદ રાખવું છે. માથે લેતા શીખે ને તો થાય. યાદ રાખ. હું સમજી શકું છું, આપણે બધા સમજીએ કે કાંઈ કથા બધી યાદ રહે નહીં, પણ પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે કે મારે રાખવું છે અને પછી થોડુંક એનું મનન કરે, પછી તમને એવી ટેવ પડી જાય કે ક્યાંય પણ તમે કથાનું શ્રવણ કરતા હોય તો એ તમને મગજ તમારું કેળવાઈ જાય, મન કેળવાઈ જાય, યાદ પછી રાખવું ન પડે, સેજે રહી જાય. અમે જ્યારે નવા સાધુ હોય ને તો એમને સંતો શીખડાવે, કોઈ કથા કરતા હોય ને કે લાંબો સમય યાદ ન રહે ને તો પછી આવી લખી લે, ટૂંકા મુદ્દા લખી લે. હવે લખવું એટલે યાદ રાખવું પડે કે નહીં? કેવું યાદ રાખવું પડે? એ પછી જે મનન થાય ને એ કંઈક જુદું હોય. આ આનંદ સંતોએ મહારાજ વચનામૃત યાદ ન રાખ્યા હોત તો આપણને આ વચનામૃત મળત. અત્યારે તો રેકોર્ડ છે, મોબાઈલ છે, બધું છે. અરે પાછળ કથા પાછી આવે જ છે, પણ ટાઈમ ક્યાં? ઓલું તો યાદ રાખીને મનન કરતા, કથા પૂરી થાય તે આપલે કરતા. અરે એટલું જ નહીં, આ સત્સંગનો ફેલાવો, હરિભક્તો સાધુ પાણી આવે, માઇકની કઈ વ્યવસ્થા હતી નહીં, તે બહાર કઈ સંભળાય નહીં, તે બહેનોને ઘેરે જઈને વાતો કરે એમ યાદ રાખીને બહેનોમાં સત્સંગ થતો. બોલો, સંતોએ જે વાત મંદિરમાં કરી હોય એ ભાઈઓ ઘરે જઈને બહેનોને વાત કરે અને એમ સત્સંગ થતો. હવે એને યાદ રાખ્યું તો ઘેરે જઈને કે ને કોઈ સ્વામી યાદ કીધું. એ અંતઃકરણ છે ને શુદ્ધ ને પવિત્ર હતા. કેવા? શુદ્ધ ને પવિત્ર હતા, નિર્દોષ નિખાલ જીવન હતા. સળ, કપટ, દગો, પ્રપંચ ને એવું કાંઈ હતું નહીં. છેતરપિંડી એટલે મન પ્રફુલ્લિત હતા ને એકાગ્ર હતા. કેવા હતા? એકાગ્ર હતા. સેજે યાદ રહી જાય. અત્યારે તો માથાકૂટ કરી તો યાદ રહેતું નથી. રાખવું
લાંબુ નથી હો, પ્રેક્ટિસ કરે તો મહારાજે લખ્યું વચનામૃતમાં કે સત્સંગમાં આવ્યાને કેટલા વર્ષથી આવે છે, કેટલા સમય ઓછો કર્યા છે, કેટલી કથા સાંભળી છે, થોડાક દિને જો વિચારે ને તોય બહાર ન આવે. પણ અત્યારે આપણે કીધું ગાલો આપણે કલાક મહારાજના ચરિત્રો કેવા છે યાદ હોય તો બોલો, કેટલા યાદ આવે? એકલા ક્યારે અખતરો કરજો ને. કોક ચરિત્ર કહેતા હોય તો આમ ખડું થાય કે હા મહારાજે આ લીલા કરી હતી, ભગતે આ મહારાજને રાજા આમ રાજી કર્યા હતા, યાદ 100% આવે. પણ જો મનન ન કર્યું હોય ને તો ઈદમ ન થાય. કોઈ પણ ભગવાનના ચરિત્રો હોય કે ભગવાનના સંતોના ચરિત્રો હોય કે જીવન વિશે વાતો થતી હોય, સદગુણ વિશે વાતો થતી હોય તો મનન કરતું જાઓ, વિચાર કરતું જાઓ. ભગવાનના ચરિત્ર, માનો કે ભક્તનો ચરિત્ર હોય, આપણે કાલે જ ઘેલા ભગતને યાદ કર્યા હતા ટીવીના કે મહારાજને તેડવા બધાને રાતે આગલે કીધું ભગત કાલે હું તને તેડવા આવીશ, અને વીરા ભગતને મહારાજે દર્શન દીધા. હવે ખાલી આમ કલ્પના કરો કે મહારાજ વીરા ભગતને ઘરે બીમા લઈને ગયા છે, સાંજનો સમય છે, વીરા ભગતને દિવ્ય રૂપે મહારાજનું દર્શન દીધું હોય છે, કીધું હોય છે ભગત એ તારા શાળા ટીવીમાં ઘેલાને હું તેડવા જાઉં છું. તો એ ભગતની મહારાજની મૂર્તિનું સ્મરણ કરતા કરતા એ ટીવી આવ્યા છે, ત્યાં ઓલા બધાય કેલા ભગતને મહારાજ દેવી હિમાલય મુક્તો લઈને તેડી ગયા છે, એવું મનોમન દર્શન કરી તો કેવું લાગે? મહારાજની મૂર્તિ છે જે યાદ આવે. તો આપણે તો વાત ઈ કરતો તો પેચાણ પડશે પાપની જ્યારે જડશે જોડા મુંડમાં, ત્યારે આંખ ઉઘડશે પડશે માર જ્યારે ભંડમાં. જાણી જો એ જગદીશના વિમુખ લોપે છે વચનને, મર માણે આજ મોજને પણ પડશે ખબર તજે તનને. અત્યારે અનિતિ અનાચારી ન કરવાના કામ કરવાના, મોજ મજા કરવાની અત્યારે થોડુંક સારું લાગે, પણ જ્યારે એનું પરિણામ આવે, કર્મનો પાક આવે અને ત્યારે ભોગવવાનો વાળો આવે ત્યારે સંતો ને શાસ્ત્રો એવું કે છે કે હસતા હસતા કરેલા કર્મોના ફળ રડતા રડતા ભોગવવા પડે છે. એમાં કોઈ બાકાત નથી. ટીપ થાશે ત્રણે કાળમાં, અનવસન વિના રહેશે વનમાં. રાત દિવસ રડવડશે ત્યારે વિચારશે મનમાં. શીશ ઢોલાવી શોક કરશે કેશે ક્યાંથી વચન દ્રોહી થયો. સંત ઘણું સમજાવતા પણ હું તો દેહ માની રહ્યો. ક્યાં જાવું હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું. મોટાની મર્યાદ મૂકે કર્યું મેં મન ભાવતું. એમ પસ્તાશે પાપીઓ લેશે ફળ વચન લોય પાતણું. દુઃખના દરિયા ઉલટશે સુખ નહીં રહે એક અણું. એમ કેશે આગમમાં સંત વળી મોટા મુનિ. નિષ્કુળાનંદ કે હરિદ્રોહી સમા ખોળતા વળી ન મળે ખૂની. સહજાનંદ સ્વામી મહારાજની જય. કુસંગનો સંગ થાય તો શું થાય કે ભગવાનના ભગત હોય, ભગવાનના સાધુ હોય, ભગવાનના અવતાર હોય, એનાથી એક તો દૂર લઈ જાય. દૂર લઈ જાય ત્યાં સુધી વાંધો નહીં, પણ બહુ એનો સંગ કરે એટલે એના અપરાધો કરતા એને વાર લાગે. એ આવા છે, એ આવા છે, એ આવા છે.
પણ જો સારા ભગવાનના ભગતનો સંગ થયો હોય તો કેવું કામ થઈ જાય. આપણે ચાંદવડ ગામ છે, ત્યાં રણછોડજી મહારાજ થઈ ગયા. દેવ સંતોનો યોગ થયો અને મહારાજને જૂના સંતનું એને પહેલું દર્શન થયું. હૃદયમાં ટાઢા શેરડા મળ્યા. પૂર્વનો પવિત્ર જીવાત્મા ખરો ને, નહીતર ઘણીવાર સંતોના દર્શન તો ઘણાને થતા હોય પણ બધાને કાંઈ શાંતિની અનુભૂતિ થાય એવું નથી હોતું. સંત પ્રત્યે કે ભગવાનના ભક્ત પ્રત્યે થોડોક ભાવ જાગે ને તો એની દિવ્યતાનો આપણને અનુભૂતિ થાય. નહીતર તો એ જ સંતો બીજા કોઈ મળતા હોય તેમ કે આ સ્વામી આના મૂડિયા નીકળ્યા, આને કઈ કામકાજ કરવું નથી, એટલે મોજ મજા કરે. હવે વિચારો ધરાવતા છે, મારતા તિરસ્કાર કરતા, ગામમાં ઘરવા ન દેતા. એ જ સાધુ હતા. કોઈ મુમુક્ષુ આવે, દેવી આવે અને દર્શન કરે તો તરત પગમાં પડે, હાથ જોડવાનું મન થાય, પાસે બેહે તો હૃદયમાં ટાઢા શેરડા પડે. સંતો તો કે એને જ હતા ને. એટલે જેવી આપણી ભાવના હોય ને એવું પરિણામ આપણને મળતું હોય છે. રણછોડજી મહારાજ એવા મુમુક્ષુ અધ્યાત્મથી ભરેલા, પણ હવે કોઈ સાચા સાધુ એને યોગ નહીં થયેલો. એમાં બરાબર મહારાજ સંતો કરતા કરતા નીકળેલા, ભિક્ષા કરતા છે. રણછોડ મહારાજ પણ ભિક્ષા કરવા નીકળેલા. એ પણ ભિક્ષા કરી નિર્વાહ કરતા. હાવ ગરીબ, એક ટાઈમનું માનવાન પૂરું થાય, આખા ગામમાંથી થોડો ઘણો લોટ મળે એના રોટલા કરી અને નિર્વાહ કરે. પણ અધ્યાત્મ જીવ એટલે રાજી, કે ભગવાન ઈચ્છાને જે મળે એ આપણું પ્રારબ્ધ. એમાં આ સાધુનો યોગ થયો, ભગવાનની વાતો સાંભળી, સત્સંગી થયા, પછી તો મુખ આવ્યું. એવા ધર્મ નિયમ પાળે, એવો તિલક ચાંદલો ભડકા જેવો કરે, એની જે નાયતના હતા એ એને ન કહેવાના વચનો કે અરે ગામમાં નીકળે ભિક્ષા માંગવા તો કે ભગતડો આવ્યો, ભગતડો આવ્યો એમ કરે. પણ સાચા સાધુનો યોગ હતો ને, એને માન અપવાની હવે ભરવા નથી. મહારાજ સ્મરણ કરતા જાય, ભિક્ષા માગી નિર્વાહ કરે. હવે એમાં એવું ચોમાસાનો સમય, ભગતના ઘરમાં કઈ હતું નહીં, થોડી દાર માટીથી વડની દિવાલ કરેલી, ઢોર ઠાકર આવે નહીં એટલે કાચી વંડી, નાની એવી ઝાપલી, નાનું એવું મકાન નળિયા વાળું, એ ઓલા દેશી નળિયા હોય, એક ઊંધું ને સતું હોય ને એવા. તે નાની એવી ઝૂંપડી, ઘરે પરિવારમાં બીજું કોઈ હતું નહીં. ભગત લોટ માગ્યા આવે ને હાથે રોટલો કરી જમી લે, ભગવાનનું ભજન કરે. ચોમાસાનો સમય, રાત્રે ભગત બેઠા બેઠા માળા કરતા હતા. તેમાં હવે બહાર ગામનો ચોર કોક આવ્યો અને વંડી ઠેકીને અંદર પડવાઈ ગયો. પડ્યો એ ઠેકા કઈ છે તો પાણો લાગ્યો, રાડ પડી ગઈ. ગારાની વંડી, વરસાદ થોડોક થયેલો, ચીકણો થયો હોય, ઠેકવાઈ ગયો, પડ્યો. તો ભગત જાગી ગયા કે કોઈનો અવાજ આવ્યો, તો માળા કરતા કરતા સ્વામિનારાયણ સ્વામીને કરતા કરતા ઓલો પડ્યો તો પગ પગ સોલાયેલા, મોઢું મોઢું લોહીવાનું થઈ ગયેલું. તો ગયા ઊભો કર્યો, કેમ ભાઈ સાહેબ, પપ્પા એવું ઓળખી તો જાય ક્યાં આવ્યો. એને બિહાર્યો કે તારે કેમ અહીં વંડી ઠીકવી પડી? તો કે માફ કરજો મને, હું કઈ ચોરી કર. અરે ભલા મણા, આમાં ક્યાં કાંઈ છે? તે મને કીધું હોય કે મારે તારે કંઈક લેવું તું, જોવું તો હું તને ખડકી ઉગાડી દે. એટલો બધો દાખલો તે શા માટે કર્યો? અને હવે જો તું આવ્યો છું, મારો મહેમાન છો, કાલ સવારે આપણે બે લોટ માગવા જઈશું, રોટલો કરી બે જમશું, જેમાં વગર જાતો મારા આમ છે. ભગત કેવા કે આપણે કાલ લોટ માગીશું, રોટલો કરી બે જમશું. લો કરો આ સ્થિતિવાળા ભગત તમે જુઓ, છતાંય મોજમાં રહેતા હો, મોજમાં રહેતા. હવે એવા ભગતનો જો અપરાધ થઈ જાય ને તો પરિણામ શું આવે તમે જુઓ. એ રણછોડ ભગત એકવાર એને વેવાઈને ત્યાં ગયેલા. હવે તો સંતોનો યોગ, પૂજા પાઠ, ધર્મ નિયમ પાળે, તિલકતાનો ભડકા જેવો કરે. હવે એના વેવાઈને બિલકુલ સત્સંગ નહીં, એટલે ઠઠા મસ્કરી વેવાય થાય. એટલે ભગત પૂજા મૂકી, પેલા મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા બેઠા, માનસી પૂજા કરતા હતા. ક્યાં એના વેવાએ ઝૂના પગરખા ખાચડા મૂકી અને પૂજા લઈ લીધી. નહીં ખાચડા મૂકી દીધા. ભગતે પૂજા પૂરી કરીને આખું ખોલી અને તરત ભગતે આમ જોયું કે
ભગતના કુદરતે બોલાવ્યો કે કેમ થયું, હૃદયમાંથી ગુદવાડ નીકળી ગયો કે આ કયો એવો આંધળો હતો કે અહીંયા જૂના પગરખા મૂકી મારા ભગવાનની પૂજા લઈ ગયો. આટલો શબ્દ જે ભગત બોલ્યા ને કે ઓલાના આંખોના ડોળા નીકળી ગયા ને ડાઢે બગડાટી બોલાવ્યો, બળતરા થાય છે, બળતરા થાય છે. ભગત ગયા, માથે હાથ ફેરો, કેમ બાપા શું થયું, શું થયું? તમે બોલ્યા કે મારા આંખોના ડોળા નીકળી ગયા. તો ભગવાનનો અપરાધથી ભાઈ હવે ભજન કરી ભગવાને આપણે બે પ્રાર્થના કરી મારા ટાઈમ તને સહાય કરે, પણ નીકળી ગયા ડોળા પાછા તો ન આવે, થોડી શાંતિ થયો. તો કુસંગનો યોગ થાય ને તો ક્યાં લઈ જાય? અપરાધ કરવા માટે લઈ જાય. અને બાદ ભગવાન હજી એનો અપરાધ માફ કરે હો, પણ એના ભગતનો અપરાધ ભગવાન માફ કરતા નથી. ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે, ભગવાન કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ એ મારા હાથ જો મારા સંતનો અપરાધ કરે ને તો મારા હાથને કાપી નાખો. તો વિચાર તો કરો તો બીજાની તો ક્યાં વાત રહી. પૂજ્યપાદ જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી ટીવીથી ફરતા બાજુમાં સમઢિયાળા ગામ છે ત્યાં ગયેલા. અને જૂનો સંતો ગામડે જાય એટલે સવારમાં વહેલું વાડી સ્નાન કરવા જવાનું. સામે ગામની બાજુમાં હરિભગતની વાડી, ત્યાં ગયા સ્નાન કરવા. બે પણ સંતો સાથે સ્નાન કરીને આવતા હતા કે ગામની બહાર એક મહાદેવનું નાનું એવું આશ્રમ છે, મંદિર. એટલે ત્યાં પૂજારી મહાદેવનો દૂધથી દહીંથી અભિષેક કરે. એટલે માને સામે એમ થયું મહારાજની આજ્ઞા છે કે શિવાલય ભાવથી દર્શન કરવા, હાલો અભિષેક થાય છે દર્શન કરતા આવીએ. માનસવાન બે પાંચ સંતો અને એક હરિભગત એક સાથે હતા. એ મંદિરમાં ગયા અને દર્શન સામે તો ઘોડા બધા સંત. તે શિવાલય અભિષેક થતો હતો ને તો અભિષેકનું જે સલામત લેવા થાળામાં હાથ લાંબો કર્યો ને કે આ સામેનો ભૂલથી પગ થાળામાં પડી ગયો. અભિષેકનું પાણી જતો ને થાળો હોય ને, હવે ઓલો પૂજારી હતો ને એ વખતનો, એને સ્વામિનારાયણ સાધુને બારનો સંદર્ભ. એક તો અભિષેક કરતા સંતો આવ્યો એટલે ત્રાહુતરો જોતો અભિષેક કરતો, પણ સ્વામી તો સૌ મારા મહાદેવના દર્શન કરવા જતા. સ્વામીનો પગ થાળામાં પડ્યો એટલે પૂજારીથી બોલાઈ ગયું કે આ સ્વામી એના સાધુ તો આંધળા લાગે, મારું પ્રસાદીનું પાણી અવડાવ્યું. સ્વામી કે મા બાપ સ્વામિનારાયણ પૂજારી બાપા મારી ભૂલ થઈ ગઈ, મને ખ્યાલ ન રહ્યો, હું આ જરા પ્રસાદી લેવા ગયો તો ભૂલથી પડી ગયો. સ્વામીએ તો મહાદેવને પ્રગટ કર્યા, પૂજારીની માફી માંગી. સંતો તો આવતા ગયા. પણ એવું કહેવાય છે કે સમઢિયાળ એ વખતના પૂજારી હાથ પડી એને આંખમાં કાળી બળતરા ઉપડી હો. ઘરમાં બધાને એમ કીધું મને આંખમાં બળતરા થાય છે, એટલું જ નહીં ઊભા થઈને પથારીમાં જુએ તો દેખાતું બંધ થઈ ગયું, આંધળા થયા. સાથેના જે ભગત હતા ને સ્વામી સાથે ગયેલા ને એને આ વાતની જાણ થઈ એટલે હવારે સ્વામીને આવીને વાત કરી, સ્વામી એ તમને ઓલા પૂજારીએ આંધળા થવાનું કીધું હતું ને તો એ જ આંધળા થયા. ઘોડા ભલા સંત માનસાની હાથમાં માળા લીધી, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લે સ્વામી કે બાપડો આંધળો થયો તો એ મહાદેવનો અભિષેક ને પૂજા કોણ કરશે? લે આપણે મહારાજને પ્રાર્થના કરી એને દેખતો કરે. કેવા દયાળુ સાધુ હોય છે તમે જુઓ. પણ મારે કહેવાનું કે અપરાધનું પરિણામ તમે જુઓ. અમુક સંત કે અમુક ભક્તના અપરાધ થાય ને બાપ એનું ફળ તત્કાળ પડતું હોય છે. બહુ અઘરું હોય છે. કાલે આપણે વાત કરી હતી કે ધર્માદાના આઠાના હતા. કેટલા? આઠાના હતા. ઘર પરિવાર આખો સિંધીન થઈ ગયો, ખાવાના ફાફા પડ્યા, ધાણીના લાડવા બનાવી જુવાની ધાણીના લાડવા વેચે, 5 લોટ વધે એનું પેટ ભરે, કાંઈ ખાવા મળે નહીં. તમે જુઓ તો ખરા. એક નાની એવી ચોરી ગુરુનું દ્રવ્ય આપણે ક્યાં પ્રસંગો જાણતા નથી. માવળોના ભાઈમાં ગોધનભાઈ રામાના સામે કડલું આપેલું, સોનાનું કડલું. સ્વામી એમ કે ભાઈ બા રાખો. હવે કેવા વિશ્વાસ હોય ત્યારે સ્વામી આપ્યું છે ને સોનાની વસ્તુ એ લગડી, પણ છતાંય લોભ લાલચ તમે જુઓ. સ્વામી તો ઘણો સમય થઈ ગયો માગવા ગયા તો લે સ્વામી મને તમે આપ્યું નથી.
અને સ્વામી કે આ તો ધર્માદાનું છે પણ મને આપ્યું જ નથી એમ કરી રડવા પડ્યા. સ્વામી કે સારું. અને એમ કહેવાય છે કે મરી એવું પૂરીમાં ગયા. સમાધિ નિષ્ઠતા હો આત્મનો શિષ્ય તમે જુઓ તો ખરા રામાનંદ સ્વામીને સમાધિ નિષ્ઠ છતાંય પરિણામ કેવું આવ્યું? જમ પૂરી થઈ. આ તો ગોરધનભાઈ સમાધિ મહારાજની કૃપા થઈ ત્યાંથી વળી પાછા કાયદા તઈ ઠેકાણે પડ્યા. પણ થોડું ઘણું દ્રવ્ય એમ અનેકીનું આ તો આપણે મોટા દ્રષ્ટાંતો એટલા માટે આપે છે કે આવા સ્થિતિવાળા હતા તો આમ થયું તો જાણે અજાણે ધર્માદાનું આપણામાં ઉપયોગમાં આવી જાય. ધર્માદાની વાત નથી, અનિતિનું કોઈ પણ વસ્તુ આવે કે કોઈની દિલ દુખીને આંતરડી દુખાવીને આપણે ઉપયોગમાં જો મોજ મજા કરીએ ને તો એનું પરિણામ આવે ને તો એ પછી રડતા આવડતું નથી હોય. એટલે મહારાજની આજ્ઞા છે કે કોઈનું દિલ દુખાય એવો સંકલ્પ પણ ન કરવો. મહારાજ એક હુકમ વધારે કર્યો કે જાણે અજાણે મન કર્મ વચને કોઈનો અપરાધ થાય ને તો એ માફી માંગી છે. પછી આપણને તેમ થાય કે આપણે ભગવાનના ભગત આપણે બધું અધિકાર. એવું નથી બાપરે. ઘણા ને એવું વિચારતા હોય કે આપણે તો 10 ભાગ ભગવાને કાઢી છે એનું કામ થાય એમ કરી લઈ ગઈ. એ મહારાજ રાજી થાય થતા નથી. એટલે જીવન જીવવું. ગુરુદેવ શાસ્ત્રી બહુ સરસ કહેતા તમે જો સ્વામી કહે આમ પગ મૂકે ને કે આ સીધી મહારાજની આજ્ઞા યાદ આવે કે આ પગલું મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ તો જતું નથી ને. આજીવન આવું અનુસંધાન રાખે ને ત્યારે ગુરુદેવ એમ કહેતા એ હવે હું કાઠો બેઠો છું આ ચાદરને ડાઘ લાગવા દીધો નથી. જુઓ તો કર આવી કુમારી જોઈએ. આપણે એ મહારાજના ઉપાસક છો, એ ગુરુદેવના શિષ્ય છે. પુણ્ય સામે કહેતા ભલા થઈ અમારી આ જોકને લજાવતા. આપણે એના વારસદાર બાપ એ પુરુષોત્તમ નારાયણનું આપણે ભજન કરીએ છીએ. આમ તમે જુઓ તો આપણા જેવો ભાગ્યશાળી કોઈ નહીં. મનુષ્ય જન્મ મળવો, સત્સંગ ઓળખાણ થાવી, ભગવાને ઓળખાવે એવા સાધુનો યોગ થાવો કે જેની સાથે ભગવાન વાતો કરતા એવા સાધુના આપણે જોગ છે, દર્શન છે, એનો સમાગમ છે. કાંઈક પૂર્વે સુકૃત સારા કર્યા છે ત્યારે આ યોગ થયો છે ને. હળવા પુણે હોય નહીં હરિહરિ જનનો યોગ. તો આવા મહારાજ મળ્યા છે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા એવી ટેવ પાડી દેવી કે મહારાજની મૂર્તિનું અનુસંધાન રાખી સ્વામિનારાયણ 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 ભજન કરવું. અને કાલથી થોડા પહેલા આવું સહજાનંદ સ્વામી મહારાજ